હા મારું સારું બધું છે ને સાફ તો કરવું પડે એમ જ છે હો ભાઈ. સાફ કર્યા વગર સ્વીટ કોને છે લઈ કઈ બાજુ હું આમ એકલો એકલો વાતો કરતો હોય વારે વાતો કરશો ના ના ભાઈ, આ ઘરની ચિંતા. એટલે આ ઘરની ચિંતા હું થયું વળે પાછું તારે તો કાંઈક નું કંઈક ઊભું જ હોય બે દિન તમારા લીધે. એટલે મારા લીધે હું મેં શું કર્યું તે તું મારી ઉપર દોષ ટોપો ઢોળ છો તો હું આ તમે કંઈક ને કંઈક નવું દર મહિને લીધા કરો છો, અને આ તમારી લીધે અમારા ઘરમાં હોળી થાય છે. એટલે પણ મારે તો મેં શું લીધું છે તો એની વાત કરી મને સમજાતું ને કેમ? આ તમે દર મહિને નવી નવી વસ્તુ નથી લેતા? એટલે પણ જીવન જરૂરિયાતની વસ્તુ તો લેવી પડે ને ભાઈ. પણ તમારા જીવન જરૂરિયાતની વસ્તુઓમાં અમારું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. એટલે ભાઈ મારા ઘરનો તમે માથે લઈને ફરો તો ક્યાં મેળ આવે? હવે મારે તો મારા ભાઈ મને ભગવાને દીધું છે તો વાપરવું કોની હાટું ભાઈ? અમે સહી બે માણે આ કઈ લઈને ભેગું જવાના છે. એ વાત છે, તમને ભગવાને દીધું છે તો વાપરવું ક્યાં, એટલે તમે બધી વસ્તુ લ્યો છો. અને અમને ભગવાને દીધું નથી તો વાપરવું ક્યાંથી એ સમજાતું નથી. પણ આ તમારી બેન નથી સમજતી ને, એટલે મારી બૈરી નથી સમજતી. એટલે પણ એને કહેવાય ને ભાઈ બાજુવાળાના વાદ વિવાદ થોડા કરવાના હોય. હવે તો આ 2 મહિના પહેલા હું ફ્રીજ લઈ આવ્યો, જરૂર હતી. તાર ભાભી કે ભાઈ હવે એટલું આપણે છે ફ્રીજ નથી, આપણે ફ્રીજ લઈ લઈએ. મેં કીધું સારું ફ્રીજ લે, હું ફ્રીજ ડબલ ડોરનું ફ્રીજ લઈ આવ્યો બરાબર. હવે આ મહિને મને કહે કે એસી નખાવવું છે એ કે, તો મેં કીધું એસી નખાઈ દઈએ, તો એસી નખાવ્યું. હા તો એ જ વાત છે. આ છેલ્લા 2 મહિનાથી આ ફ્રીજની રામાયણ હાલતી હતી. હવે તમે એસી લઈ આવ્યા, હવે એસી નવું નવું ઠંડુ ઠંડુ લાગે એવું રાખો, ઠંડુ ઠંડુ લાગે એવું નાખો. પણ વણ ગરમી કેટલી હતી, ગરમી હતી તે મેં કીધું નખાઈ દી. આ આપણા ગામમાં 5 જણા એસી નખાવ્યા, તને ખબર છે? અમે 5 જ્યારે લાવ્યા હતા. ગરમી જેટલી હતી તે શું કરે? હું એમ નથી કહેતો, હું સમજુ છું, પણ તારા બાયું વાદ કરે એમાં અમારો શું દોષ? અમારી જિંદગી જીવવાની નહીં લે ભાઈ. હા પણ મને તો તમને કહેવાનું મન થયું કે ભાઈ તમે કરો છો એમાં અમે તકલીફ પડે છે. તમે કરો છો નહીં, મને કોઈ તકલીફ નથી. તો હું મારે કઈ લાવવાનું નહીં, મારે કઈ મોજ શોખ કરવાનો નહીં. બધુંય લાવો, પણ આ તમારા ઘરે છે ને એમ કહી દો કે બહાર કોઈ વાતું ન કરે. આ 2 બાયું ભેગ્યું થાય છે ને એમાં બધી વાતું થાય છે. એટલે ભાઈ એવું ન હોય, ગામમાં કઈક નવી વસ્તુ આવે એટલે હંધાઈને ખબર પડે. હવે આપણું ગામ છે ખોબા દેવડ્યું, ઓલી ને આપણે 5000 માણસ છે એમાં, તો કાંઈક નવું લાવી તો ગામમાં ખબર તો પડે જ ને ભાઈ. હંતાડીને લાવો ને, તકલીફ ન પડે બીજાને. એટલે આપણે ક્યાં આવડું મોટી વસ્તુ ક્યાં હંતાડવી? તું કે તું તો આ કંઈક ઓલું શું કહેવાય કે ઘરેનું લાવવા જેવી વાત કરશો તું તો હવે મને નથી સમજાતું કે મારે શું કરવું. ઓલી સમજતી નથી અને આ બાજુ તમારે કોઈ સમજવું નથી. એટલે પણ તું અમારા ઉપર હવે તારા ઘરનું પડો તો તું સંભાળ. તું અમને શું કામ કહેતો? અમને તમારી રીતે જીવવા દે ભાઈ. તારા ઘરનો ભાઈ બેટા અમે થોડા કરવા આવવાના છીએ? તારા બાયું ન સમજે એમ વાત કરી. આસી વાત છે, આસી વાત છે. આ પડોશી ધર્મ હરખો નિભાવો છો તમે બાજુવાળાના ઘર હળગાવીને. એટલે એ ભાઈ યાર તું આ છે ને આ તારા મનની ભડાશ તું અમારી પાસે ન કાઢ ભાઈ. આ તું તારા બાયુને સમજાય. હવે તમારે લીધે આખા ગામને કાંઈ નવું લેવું ને હરખી જિંદગી જીવવી નહીં, એ થોડું હાલે. હવે એને નથી સમજાવી શકતો એટલે તો તમને સમજાવું છું. ઠીક, એટલે તું આ બધી ભડાશ અહીંયા કાઢશો, બીજું કાંઈ નહીં ભાઈ. ભડાશ નહીં, હું તમને હકીકત કહું છું કે હવે તમે કાંઈ નવી વસ્તુ લાવો ને તો અંધારામાં લાવજો, રાત્રે લઈ આવીને ઘરે મૂકી દેજો. અને પાછું એ હોતને કહેજો કે આ વસ્તુ લાવ્યા છે આખા ગામમાં કોઈને ખબર ન પડે. એ સારું, હવે એમ કરશું અમે બસ. જો તો તારું સારું થતું હોય તો ભાઈ. પણ તારા બાયું છે ને એ વાદી લાગે ભાઈ. આ ખોટું, આનું મગજ કામ ન કરતું હોય, આવું કરાય જ નહીં ને. હવે ગામમાં કોકના કાંઈ મેલ જોઈને આપણે ઝૂંપડા પાડી દેવાય? તો પછી તમે મને એક કામ કરો, આ વાદીલા માણસોને સીધા દોર કરવા માટે શું કરવું પડે? કઈ રસ્તો તમારી પાસે ખરો? હવે રસ્તામાં તો એવું છે ને ભાઈ, એક કામ કહે. હા, તું છે ને થોડોક મને વિચારવાનો વખત આપ. હું સારું વિચારીને તને કહું શું કરાય. આ તારા બાયુને સીધા કરવા છે ને કંઈક રસ્તો અપનાવીએ આપણે. તમે રસ્તો ગોતતા રહો એ વસ્તુમાં તમે 2 વસ્તુ લઈ આવશો અને હોળી દિવાળી સુધીની થઈ જાય. અરે ભાઈ જો હવે એમાં એવું છે ને, ખોટું ન લગાડતા વાત કહું તને. ના ના, મને ખોટું થોડું લાગે. હા એમ તો બરાબર. કારણ કે હું છે ને હમણાં ગાડી નવી લખાઈ આવ્યો છું 4 વ્હીલ, એટલે પછી પાછો લાવું ને તું પાછો મને મેણા માર એટલે તને પગ પહેલાં કહી દઉં કે 5 દી તારા બાયુને ક્યાંક મૂકવા જાવ હોય ને તો મૂકી આવજે મારા ભાઈ. પછી મને કહેતો નહીં ભાઈ તું કે તમે પાછી 4 વ્હીલ હવે બધો એ તો અંધારામાં લાવું તો લાઇટ તો કરવી જ પડે મારે, અને અવાજ આવે એટલું ગામ સાંભળશે. અને આપણા ગામમાં એક ખાલી સરપંચને ઘેર 4 વ્હીલ છે ને આમ જનતામાં હું પહેલો લાવું છું એટલે ગામમાં ભાઈ વહવા તો થાય. એટલે તું તારું તું સમજી લેજે જરા.
પછી કહેતો નહીં મને કે તમે મને કીધું નહીં. હવે આમાં બાકી હું રાખ્યું છે તમે ન કીધું તે? હે ભગવાન. એટલે આમાં એટલે હવે મને તો અગાઉ ખબર પડી ગઈ ને કે અમારા ઘરમાં હવે પછીની કઈ હોળી થવાની છે ઈ. કયો રંગ લાગવાનો છે. એટલે ભાઈ તને શેતવી રહ્યો છું મારો ભાઈ કે તું 5 દી બાયુને તારા આગા પાછા કરવા તો કરી દેજે, પણ પછી કહેતો નહીં કે તમે ઝઘડા ઊભા કરાવ્યા. હું ઝઘડા ઊભા નથી કરાવતો. સારું, તમે મુશ્કેલીનું સમાધાન શું છે એ તો નહીં કહી શકો, પણ આ મુશ્કેલી વધારવા માટેનું તો તમારી પાસે કારણ છે જ. અરે ના ના, હું વિચારીને કહું ને તને, તમ તારે મૂંઝામાં હું કહે તને. હા, ત્યાં સુધી તો મૂંઝાઈને રહું ને. અરે એમાં મૂંઝાવાનું શું હોય? પણ તારે તો કરું મારે કે મારો બેટો આય ખરો છે હો. એના બાયું વાદીલા છે, એમાં અમારી જિંદગી જીવવાની લે કે તમે નવું લાવો તો ડખા થાય. એટલે ભાઈ તારા બાયું તું સંભાળ લે, અમને શું કામ ઓલું કર્યું? આના કામ સાફ કરીને ફેલ થાય.